વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 11 તરફ જઈ રહ્યા છીએ. આપના તરફથી ક્યારેક ડાઉટ્સ પૂછાય છે, તો ઘણી વખત ડાઉટ્સ જાણીને મજા આવે છે, પણ ક્યારેક એવું બને છે કે જે ડિસ્કશન અથવા જે સમજાવેલું લેક્ચરમાં હોય અને એ જ પાછું તમે પૂછો ત્યારે એમ થાય કે ધ્યાનથી તમે લેક્ચર સાંભળ્યું નથી. મોટાભાગની વાત લેક્ચર દરમિયાન અમે ચર્ચા કરેલી હોય છે, કારણ કે આટલા વર્ષના અનુભવ પછી સબ્જેક્ટ તો બધાનો સારો થઈ ગયો હોય, પણ વિદ્યાર્થીઓના ડાઉટનો અનુભવ થઈ ગયો હોય, એટલે ખબર પડે કે વિદ્યાર્થીને આ બાબતમાં ડાઉટ રહી જતા હોય છે. એટલે એ ડાઉટને ધ્યાનમાં રાખીને, પાછલા વર્ષોના ડાઉટને ધ્યાનમાં રાખીને ડિસ્કશન અમે કરતા હોઈએ છીએ. તો મારી આપ સર્વને એક વિનંતી છે કે લેક્ચરને બરાબર ધ્યાનથી સાંભળો. 90% એમાં કવર થઈ જ જતું હોય, અને વિદ્યાર્થી થોડો ફેરફાર થાય એટલે બાકી 10%નું કહું છું. આમ તો 100% આવી જતું હોય, પણ ડાઉટ ઊભા થાય એવું લગભગ હોતું નથી. એટલે જ્યારે તમારે ડાઉટ થાય તો તે લેક્ચરને ધ્યાનથી સાંભળી જોવાનું કે ભાઈ આમાં આપણો પ્રશ્ન જે થાય છે એ આવી ગયેલો છે કે નહીં. પછી તમે પૂછો તો તમને કેવી હેબિટ પડશે ધ્યાનથી સાંભળવાની. બાકી ડાઉટનો જવાબ તો આપી દઈશું, પણ જ્યાં સુધી તમને હેબિટ સારી નહીં પડે ને ત્યાં સુધી બહુ સારું કામ ન થઈ શકે. તો તમારી ભણવાની પદ્ધતિમાં ફેરફાર થોડો કરજો, અને પછી તમારે પૂછવાની છૂટ જ છે પાછી. આ તમારા ભલા માટે છે કે અમે આટલા વર્ષના અનુભવ પછી અમુક વસ્તુ જે કહેતા હોય એ તમારે સ્વીકારવી, અને તો તમારું અને આપણું બધાનું સારું થાય. તો આ એક તમને એસાઇનમેન્ટ આપેલું છે ડીપીપી. આગળનો જે ભાગ છે આ બધો એ તમને એકમો છે અને એનું પારિમાણિક સૂત્ર હવે યાદ રહી ગયા હશે જ. વેગમાનનું એકમ રેન્ડમલી હું લઉં છું. વેગમાન જો ન આવડતું હોય તો આમ લખાય P = mv. m એટલે દળ એટલે કિલોગ્રામમાં, અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ એનો એકમ થઈ ગયો. હા, એવું બને કે હજી આને મારે સેકન્ડ વડે સેકન્ડ વડે મારે ગુણી નાખવું છે ઉપર નીચે, વધારાનો કહું છું હવે, બરાબર. તો શું થશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ સેકન્ડ ઇન્ટુ સેકન્ડ અને ઇન્ટુ સેકન્ડ તો છે જ. તો આટલા ભાગને આપણે ન્યૂટન કહી શકીએ. તો આને મારે ન્યૂટન સેકન્ડ લખવું હોય તો ખોટું નથી. એટલે વેગમાનનો એકમ ન્યૂટન સેકન્ડ પણ લખી શકાય. આ તો લખી શકાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અને એનું પારિમાણિક સૂત્ર થશે m1L1T-1. પછી એક બોર્ડ માસ, આમ તો તમે જાણતા જ હશો, તેમ છતાં મારે તમને સમજાવી દેવું છે. આજે છે BO. કોઈ પણ દાખલો આપ્યો હોય તો પહેલા કયું ઓપરેશન આપવાનું એને સમજાવતો નિયમ છે બોર્ડ માસનો નિયમ કહેવાય છે ને. કે પહેલા મારે બ્રેક કરવાનો, બ્રેકેટને બ્રેક હોલ કરવાનો, પછી ડિવિઝન કરવાનું, પછી મલ્ટિપ્લિકેશન કરવાનું, એડિશન અને સબસ્ટ્રેક્શન છેલ્લે રાખવાનું. જ્યારે તમારી પાસે એક કરતાં વધારે નિશાનીઓ હોય તો આ રીતે મારે ક્રમમાં ચાલવાનું હોય. તો હું ધારો કે ચોથા દાખલાનું ઉદાહરણ લઉં તો એમાં એવું આપ્યું છે વર્ગમૂળ 6/2. આમ તો તમને આવડતું હશે જ, તેમ છતાં હું તમને રિવાઇઝ કરતો, કારણ કે હું તમને અનુભવના આધારે બધું કહું છું. અમુક વિદ્યાર્થીઓને આમાં મુશ્કેલી પડતી હોય છે, જેને કારણે જવાબ સાચો ન આવે, ફિઝિક્સ આવડી ગયું હોય તેમ છતાં. તો પહેલાં મારે બ્રેક કરવાનું છે, જે નિશાનીઓ હોય અહીંયા આગળ વર્ગમૂળ છે તો વર્ગમૂળને બ્રેક કરવાનું. વર્ગમૂળને બ્રેક કરવા જાઓ એ પહેલાં મારે અહીંયા સરવાળો કરવો પડશે. તો આનો સરવાળો કરો 6/2 એટલે 36 થશે. કે 6/2 જુદો અને 8/2 જુદો, એમ તમારે સ્ક્વેર રૂટ ના કાઢવાનું હોય. પહેલાં મારે શું કરવાનું? અંદર રહેલી વસ્તુને જોવાની. પ્લસ વાળું છે એટલે મારે એને પૂરું કરવું પડશે. 36 ને 64
એટલે 100 થઈ જશે, -10 એમને રહેવા દેવા પડશે અને 125. હવે મારે આનો સ્ક્વેર રૂટ કાઢવું પડશે પહેલાં, કારણ કે બ્રેક ઓવર કરવાનું છે. એમાં પછી કૌંસ બી હોય અને વર્ગમૂળ પણ હોય, વર્ગ પણ ગમે તે હોઈ શકે. તો વર્ગમૂળ કાઢી લે, શું આવશે? 10 - 10 ભાગ્યા 125. હવે પહેલાં 125 તો કે 10 × 10 એટલે શું થઈ ગયું? 0 ભાગ્યા 125 એટલે કે 0. હવે તમને એમ થાય કે ભાગાકાર પહેલા કરો. ના, એવું ન કરી શકીએ કે 125 એ બેયના સૈયારા છે, આખા અંશની છેદમાં 125 છે, એટલે પહેલા મારે આ કરવું પડશે બાદબાકી, એટલે 0 થઈ જશે, ભાગ્યા 125 એટલે 0. બરાબર છે? અહીંયા થોડું હું તો વાત કરી દઉં. અહીંયા ભાગાકાર છે, સરવાળો છે, ગુણાકાર છે અને માઇનસ છે. તો આ નિયમ મુજબ પહેલા મારે શું કરવાનું? ડિવિઝન કરવાનું. એટલે 625 ને 25 વડે ભાગવાના. 25માં પહેલા 5 ઉમેરવાના નથી, 5માં 3 ગુણવાના. હા, એ કરવાનું, કારણ કે ડિવિઝન પછી મલ્ટિપ્લિકેશન આવે. એટલે આના વડે ભાગી નાખવાનું, એટલે એ થઈ જશે 25. પછી 5 ને 3 વડે ગુણવાનું, સરવાળો અમને રહેવા દેવાનો, એટલે થઈ જશે 8 અને -2. સમજમાં આવ્યું? 5 તેરી 15, સોરી શું કરું, 5 તેરી 15 થાય, 8 15 છે, સોરી, આ 15 છે અને -2. 25 + 5 30 નક્કી કરવાના પહેલા, અને 30 × 3 90 એવું કરવાનું નથી. પહેલા મારે શું કરવાનું? આ ભાગાકાર કરવાનો, એટલે આ બેયનો, પછી આ ગુણાકાર કરવાનો, આ બેયનો. બ્રેકેટ ને એવું કંઈ ન આપ્યું હોય તો તમારે આ નિયમને પાલન કરવાનું, બ્રેક કરવાનું કોઈ બી, પછી ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબસ્ટ્રેક્શન. હવે હું એડિશન કરું તો કેટલા થઈ જશે? 40 - 2, એટલે આનો જવાબ આવશે 38. જો ભૂલમાં તમે આવું કરી કાઢ્યું કે પહેલા હું આનો સરવાળો કરી નાખું એટલે 30 થઈ જાય, 30 તેરી 90 થઈ જાય, હા, અથવા તો 3માંથી 2 બાદ કરો તો 1 થઈ જાય, એટલે ઘણી ભૂલ થઈ શકે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બોર્ડમાં કહેવાય છે એને. અને બીજું, જ્યારે તમે કેલ્ક્યુલેટર વાપરો ત્યારે મારે વાત સમજાવી હતી. ઘણા વિદ્યાર્થીઓ, મારા અનુભવથી એવું લાગે છે, આવું ક્યાંક આપ્યું હોય તમને કે 10 ભાગ્યા 2 + 3, એટલે કેલ્ક્યુલેટરમાં આવી રીતે દબાવતા હોય છે કે પહેલા 10 દબાવે, એટલે હવે 1 દબાવે, 0 દબાવે, પછી ભાગાકાર દબાવે, પછી પાછો વત્તા દબાવે, સોરી ભાગાકાર દબાવે, પછી 2 દબાવે, અને પછી પાછો વત્તા દબાવે અને 3 દબાવે. શું મેં કીધું? પહેલા શું દબાવે? 1, પછી 0, પછી ભાગાકાર, પછી પાછો 2, પછી વત્તા 3. તો એનો અર્થ એવો થયો કે પહેલા 10 દબાવ્યા, પછી ભાગ્યા કર્યા 2, એટલે આનો જવાબ તૈયાર થઈ જશે 5, અને પછી 3 વત્તા, એટલે જવાબ આવે 8. એટલે આ ખોટું થઈ ગયું. તો આવું જ્યારે હોય ત્યારે મારે પહેલાં શું કરવું? આ બેનો સરવાળો કરી 5 તૈયાર કરી નાખવાના. એટલે પહેલાં અંશને જુદા રાખવું, છેદને જુદા રાખવું. ખરેખરનો જવાબ તમને ખબર છે 2 આવવો જોઈએ, પણ આવું તમે કરવા જશો જવાબ આવે 8, અને પછી તમને એમ થાય મારો જવાબ આવતો નથી. તો કેલ્ક્યુલેટર જ્યારે ઉપયોગ કરો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા પણ શીખી જવાનો. કેલ્ક્યુલેટર જવાબ સાચો આપવાનો હોય, પણ એને ઓપરેટ કરવાવાળો ખોટો જવાબ આપે. સમજમાં આવ્યું? ઓપરેટર જ ખોટો હોય તો જવાબ સાચો આવે નહીં. એટલે તમારે કેલ્ક્યુલેટર જ્યારે વાપરો ત્યારે ખાસ આ જોઈ લેવાનું છે. ઘણી વખત આવું હોય, ધારો કે 15 - 3 ભાગ્યા 3 વત્તા 1. તો પહેલા તો બરાબર કે 15 - 3 મારે કરવાનું જોઈએ, કે 1 દબાવે, પછી 5 દબાવે, પછી ઓછા, પછી 3, પછી ભાગ્યાકાર 3 વત્તા 1. એવું નહીં કરવાનું. પહેલા ઉપલા અંશનો મારે કરી નાખવાનું. 15માંથી 3 જાય તો કેટલા આવે? 12. અને છેદમાં બેનો સરવાળો કરી રાખવાનો. 3 ને કેટલા થાય? 4. તો જવાબ આવશે 3. અને નહીં તો જો તમે 1, પછી 5, પછી માઇનસ, પછી 3, પછી ભાગાકાર 3 વત્તા 1 એવું કરશો તો જવાબ ખોટો આવશે. બરાબર? તો આ બાબતને, નાની નાની બાબતને આપણે ધ્યાનમાં રાખીશું.
લાસ્ટ લેક્ચરનું થોડું મારે રિવિઝન તમારું કરાવવું છે. એક આવું સૂત્ર આપ્યું હતું, P પ્લસ A અપોન V સ્ક્વેર P માઇનસ B ઇઝ ઇક્વલ ટુ RT. એમાં A અને B ના પારિમાણિક સૂત્ર મેળવવાના હતા. તો ફરી વાર કહું છું, A અપોન V સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર કેવું થાય? P જેવું. એટલે A અપોન V સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર P જેવું. તો P નું કેવું થાય? A નું કેવું થાય? PV સ્ક્વેર જેવું. V એટલે કદ, સાદું કરી દીધું. V નું કેવું થાય? V નું B નું સરખું હોય તો જ બાદબાકી થવાની. તો B નું કેવું હશે? V ના જેવું, એટલે કે L ક્યુબ. અને પછી તમને આગળનું કહી શકે કે ભાઈ A અપોન B કેટલું થાય? તો આપણી પાસે આવું આવ્યું હતું. એ કોના જેવું છે? તો કાર્ય જેવું છે. બરાબર છે? તો આ રીતે ખાસ તમારે મિત્રો જોતું રહેવાનું છે. બીજું કે એક બળ છે, એ દળ, વેગ અને આર ઉપર આધાર રાખે. આપણે ખબર નથી, ABC લીધા હતા આપણે. તો પારિમાણિક સૂત્ર મૂકી દેવાના બધી બાજુ અને પછી એની ઘાતો મેળવી લેવાની. તો આપણી પાસે આવ્યું mv સ્ક્વેર અપોન આર. એમાં તમને અચળ આપેલો હોય કે ઇક્વલ ટુ 1, તો આપણે 1 લઈ લીધો ને તેની સપ્રમાણતા રાખવાની. બરાબર. તમને એવું કીધું કે વેગ, ત્રિજ્યા અને દળ મૂળભૂત રાશિ છે. તો બળનું સૂત્ર મેળવો તો જવાબ આનો આ જ છે. ફરી વાર રિપીટ કરું છું. દળ, વેગ અને ત્રિજ્યા મૂળભૂત રાશિ હોય તો બળનું પારિમાણિક સૂત્ર મેળવો તો પણ જવાબ આનો આ જ આવશે. એમાં કઈ ફેર પડશે નહીં. તો આ ઉપર લઈ લઈશું એટલે જવાબ આવશે m1 v2 અને r-1. સમજમાં આવ્યું? આવી રીતે આપણે પ્રશ્ન પૂછવાની ટેકનિક જુદી જુદી હોય તો કઈ ચિંતા કરવાની નથી. ઓકે, હવે આગળ થોડું એક નવી ટેકનિક શીખવાની છે આજે પછી, કે આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એને ફેરવું હોય તો મારે શું કરવાનું? તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવું એટલે 1000 થઈ જાય. 1000 ગ્રામ. અને મીટરને આપણે સેન્ટીમીટર ઘનમાં ફેરવીએ તો 10⁶ ઘાત થઈ જાય. એટલે સેન્ટીમીટરનો ઘન. એટલે જવાબ શું આવશે? 10⁻³ ઘાત ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ કઈ પદ્ધતિ છે? તો કે એસઆઈ પદ્ધતિ છે. તો એમકેએસ પદ્ધતિ છે. એમકેએસ પદ્ધતિ એસઆઈ પદ્ધતિનો ભાગ છે અને આ કયો છે? સીજીએસ પદ્ધતિ. તો તમે એકમનું સીધું રૂપાંતરણ કરી શકો. આમાં કોઈ બે મત નથી. હવે આનું આ સૂત્ર આપણે પારિમાણિક સૂત્રોની મદદથી મેળવવું છે. પારિમાણિક સૂત્રોની મદદથી મેળવો. એટલે આ મેળવો એમ. તો એમાં શું કરવાનું છે? પારિમાણિક સૂત્ર આ પહેલા તો મને ખબર હોય છે આ કઈ રાશિ બતાવે છે. તો કે ઘનતા. કઈ રાશિ બતાવે છે? ઘનતા. કિલોગ્રામ પર મીટર ઘનતા થઈ ગયું. પદ્ધતિ સમજી લીજો. ઘનતા. હવે ઘનતાનું પારિમાણિક સૂત્ર શું? તો કે m1 L - 3 T0. આ આપણું પારિમાણિક સૂત્ર છે. હવે તો આપણે એવું જોયું હતું પેલા કે n1 એક પદ્ધતિનું મારે પારિમાણિક સૂત્ર કયું છે? n1 a1 ઇઝ ઇક્વલ ટુ n2 u2. આવું આપણે લખ્યું, તમને યાદ હશે. n1 u1 એટલે અમારું પારિમાણિક સૂત્ર પહેલી પદ્ધતિમાં m1 1 ઘાત છે, l1 - 3 ઘાત છે, t0 ઇઝ ઇક્વલ ટુ n2 m2 1 ઘાત l2 - 3 ઘાત t2 0 ઘાત. n1 એટલે 1 કિલોગ્રામ આપણે આ એકમ છે, એમાંથી આમાં જવાનું છે એટલે આ એક જ છે. એટલે 1 નું 1 છે. મારે n2 શોધવું છે. n2 શું થશે? n1 હું અત્યારે લખી રાખું છું જી.
અને m1/m2 થઈ જશે. શું થઈ જશે? m1/m2. એની ઘાત કેટલી છે? 1 ઘાત. પછી L1/L2 એની ઘાત કેટલી છે? -3 છે. અને T1/T2 એની ઘાત કેટલી છે? 0. બરાબર. N1 મારું 1 છે. હવે m1 એટલે 1 કિલોગ્રામ. m1 એટલે શું છે? 1 કિલોગ્રામ છે. જેને મારે કઈમાં લઈ જવાનું છે? ગ્રામમાં લઈ જવાનું છે. પણ 1 ગ્રામ બરાબર થાય કેટલા કિલોગ્રામ? 10⁻³ કિલોગ્રામ. તો તે કિલોગ્રામ ઉડી જશે ને. તો અહીંયા મારે શું લખી શકાય? m1/m2 એટલે 1 ભાગ્યા આ કરું તો 1/10⁻³ આવશે. તો 1/10⁻³ ઇન્ટુ L1 એટલે 1 મીટર અને L2 એટલે 1 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 10⁻² મીટર. તો L1/L2 એટલે શું થઈ જશે? L1/L2 કેટલા થઈ જશે? m1/m2 કેટલા થયા? 1/10⁻³. એટલે એ થશે 1/10⁻² અને એની પછી -3 અને T1/T2 એ તો સેકન્ડમાં છે. એ 1 થઈ જશે. બરાબર છે. તો આ 10⁻³ ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા. આ -2 ઘાત ઉપર જશે એટલે શું થશે? +2 ઘાત થઈ જશે. અને -3 તો છે જ તે પાછળ ગુણાકારમાં છે. તો આ થશે 10⁻³ કેમાં આવ્યા? ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. એટલે N2 ની જગ્યાએ મારે શું લેવાનું? 10⁻³ જે આપણે આગળ બી જોયું હતું. 10⁻³ જ આવે છે. બરાબર છે. તો આ પદ્ધતિ છે પારિમાણિક વિશ્લેષણની મદદથી બે એકમ વચ્ચે રિલેશન મેળવવું. પારિમાણિક વિશ્લેષણની મદદથી બે એકમો વચ્ચે સંબંધ મેળવવો. બરાબર છે. તો તમારે આ પદ્ધતિ આપણે હવે MCQ પૂછે તમે આ પદ્ધતિથી કરો કે આ પદ્ધતિથી કરો એમાં કાંઈ ફેર પડતો નથી. પણ તમને આવડવું જોઈએ. ક્યારેક આ પદ્ધતિ આપણને નથી કરી શકતા વ્યવસ્થિત રીતે. હું એવા કિસ્સા સમજાવીશ. એમાં તમારે આ પદ્ધતિથી ભૂલ ન થાય. આમાં ભૂલ થવાની શક્યતા રહે. બરાબર છે. એક હજી બીજું ઉદાહરણ લઈ લઉં કે 1 કિલોગ્રામ મીટરનો વર્ગ છેદમાં સેકન્ડનો વર્ગ બરાબર ડેશ ગ્રામ સેન્ટીમીટરનો વર્ગ અપોન સેકન્ડનો વર્ગ. બરાબર. તો આને જૂલ કહેવાય છે. તમને કદાચ ખબર હશે તે ન ખબર હું. અને એ SI પદ્ધતિનો એકમ છે અથવા તો MKS પદ્ધતિનો. અને આને કહેવાય છે અર્ગ. એ પદ્ધતિમાં CGS. કોનો એકમ છે આ? તો કાર્ય અથવા ઉર્જા. કાર્ય અથવા ઉર્જાનો એકમ છે. હવે આપણે ઉપલી પદ્ધતિ મુજબ એને ફેરવવું છે. તો પહેલા તો મને કાર્યનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. તમારે શું કરવાનું? N1 M1 L2 T-2 ઘાત આ 1 છે, સોરી આ બી 1 છે, ઇક્વલ ટુ N2 M2 L2 ઘાત કેટલી? 2 અને T2 ઘાત -2. આ પહેલી પુસ્તકથી. બરાબર. મારે N2 શોધવું છે. તો N2 ઇઝ ઇક્વલ ટુ N1 M1/M2 L1/L2 ઘાત 2 અને T1/T2 ઘાત -2. થઈ ગયું. હવે આપણે ઉપર જોયું હતું M1/M2 શું હતું? તો 1/10⁻². L1/L2 શું હતું? સોરી અહીં -3.
L1 upon L2 કેટલું 10⁻². ઘાત એની કેટલી હતી 2 અને T1 upon T2 કેટલું હતું 1 ઘાત કેટલી -2. હવે એની કઈ જરૂર -2 ગમે તે હોય બરાબર છે. N1 એટલે આપણે 1 માટે ફેરવવાના છીએ -3 ઉપર ગયા એટલે 10⁻³ +3 થઈ ગયા -2 ઉપર ગયા +2 2 દુ 4 10⁻4 થાય બરાબર છે. તો 10⁻7 આવ્યું તો જવાબ આવશે 10⁻7. અને એ આપણે પહેલા બી જોયું હતું ગ્રામ નહીં કિલોગ્રામના ગ્રામમાં ફેરવું તો 3 ઘાત આવશે મીટર ને સેન્ટીમીટરમાં તો 2 ઘાત આવે 2 દુ 4 4 ને 3 7 અમે કરેલું છે એટલા માટે સ્પીડમાં કીધું. તો આવી રીતે તમારે હવે હોમવર્કની વાત કરી દો. હોમવર્ક તમારે કરવાનું છે 1 ન્યૂટન બરાબર ડેશ ડાઇન આવી રીતે શોધવાનું છે એક. બીજું પાસ્કલ નો એસઆઈ એકમ બરાબર ડેશ સીજીએસ એકમ પદ્ધતિની છે. ત્રીજું જી નો એસઆઈ એકમ બરાબર ડેશ સીજીએસ એકમ. પદ્ધતિ એકની એક જ છે માત્ર ત્રણેયમાં પારિમાણિક સૂત્ર બદલાશે. આ ન્યૂટન છે તે બળ આવશે પાસ્કલ એટલે દબાણ આવશે જી એટલે ગુરુત્વાકર્ષણ સારુથી કચરા. આ ત્રણેય તમારે હોમવર્કમાં કરવાના છે. હા આ ત્રણેય તમારે હોમવર્કમાં કરવાના છે. તો આ એક પદ્ધતિ મેં તમને શીખવાડી દીધી. શું કરવાનું છે બે બાજુ N1 એક પદ્ધતિનું પારિમાણિક સૂત્ર N2 બીજી પદ્ધતિનું પારિમાણિક સૂત્ર. M1 લખવું હોય તો લખી શકાય અને પછી M1 upon M2 કિલોગ્રામ નીચે ગ્રામ છે ગ્રામને કિલોગ્રામમાં ફેરવા અહીં મીટર છે નીચે સેન્ટીમીટર સેન્ટીમીટર મીટરમાં ફેરવા બે બાજુ સેકન્ડ છે તો બે ફેરવાની જરૂર નથી. આ પદ્ધતિથી તમારે ચાલવાનું થાય. આગળ થોડું ગણિત શીખવાડવાનું છે તમને. હવે ધ્યાનથી નવું આમ જૂનું છે પણ બહુ અગત્યનું છે તેમ છતાં હું તમને શીખવાડી દઉં છું. તો એ મારે સમજાવવું છે ડિગ્રી મિનિટ અને સેકન્ડ. બરાબર છે. તમે બધાએ કોણ માપક જોયેલું હશે. કોણ માપક તો વિદ્યાર્થી મિત્રો આ જે ડિગ્રી માપવા માટેનું સાધન છે પ્રોટેક્ટર જેને આપણે કહીએ છીએ. તો અહીંયાથી હું એક લાઈન દોરું બરાબર અને હવે બીજી લાઈન દોરું મિસ્ટેક કર્યું છે. ઓકે હવે હું આને અહીંયા લઈ આવું છું એટલે ચાલશે. તો આ બે લાઈન વચ્ચેનો એંગલ આપણે એમ કહી શકીએ 10 ને 20 છે. બે લાઈન વચ્ચેનો એંગલ કેટલો થયો 20. ઓકે આ 20 ડિગ્રીનો ખૂણો થયો. આના હું 20 ભાગ કરી નાખું અને ધારો કે અહીંયા આવે તો આ 1 મિનિટ કહેવાય. 1 મિનિટ કહેવાય. આના અહીંયાથી હવે એને થોડું લાંબુ બનાવો ખરેખર હોય નહીં અને મેગ્નિફાય કરું છું એને મેગ્નિફાય કરું છું જેથી કરીને તમને મેગ્નિફાય કરું છું ટ્રાય કરું છું. તો આ જે ભાગ જે તમારો છે એને 60 ભાગમાં વહેંચું. હવે એ તો બહુ નાના નથી દેખાડવું અઘરું છે એટલે કે આને હું 60 વડે ભાગી નાખું
સોરી, મિનિટનું ડિગ્રી, આ ડિગ્રી થયું. એને હું 60 વડે ભાગી નાખું તો મને શું મળશે? 1 મિનિટ મળશે. એ અતિ સૂક્ષ્મ થશે. હવે એને પાછું હું 60 વડે ભાગી નાખું તો એ આવશે સેકન્ડ. સેકન્ડનો સિમ્બોલ આવો છે અને મિનિટનો સિમ્બોલ 1 લીટો છે. એટલે આપણે એવું લખી શકીએ 1 ડિગ્રી, આ ડિગ્રીનો સિમ્બોલ, એટલે 60 મિનિટ થાય. જે આપણી ઘડિયાળની સેકન્ડ નથી. અરે સોરી, 1 મિનિટ બરાબર 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 3600 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ સેકન્ડનો સિમ્બોલ છે, આ મિનિટનો સિમ્બોલ છે અને આ ડિગ્રીનો સિમ્બોલ છે. એક સેકન્ડનો નાનકડો અમથો ખૂણો લાંબા અંતરે ઘણો મોટો થઈ જાય. હજારો કિલોમીટર તમે દૂર જાઓ, એક લાઈન આમ છે પણ અતિશય નાની હોય, પણ જેમ દૂર જાઓ આ અંતર વધતું જાય વધતું જાય વધતું જાય. એટલે જ્યારે આપણે મિસાઇલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એક નાનકડો અમથો ખૂણાની ભૂલ હોય તો તમારા ટાર્ગેટ જવાને બદલે એ ઘણો બધો દૂર પડે અથવા નજીક પડે. બોમ્બ ગિરાવવાની વાત થાય, મિસાઇલ ગિરાવવાની વાત થાય ત્યારે સમજમાં આવ્યું? એક નાનકડો ખૂણોની એરર ઓછા અંતર માટે બહુ ભૂલ નથી કરતું, પણ લાંબા અંતર માટે બહુ મોટી ભૂલ કરે. બરાબર? કે હું એક લાઈન દોરું છું તમને સમજાય એટલા માટે. ઘણી વખત પ્રેક્ટિકલી નથી સમજી શકતા ને એટલે બહુ મોટી મુશ્કેલ. ધારો કે એક મારી પાસે લાઈન છે અને આ બીજી લાઈન છે. હવે આમ તમે જુઓ તો અત્યારે એમ લાગે આ સમાંતર છે, પણ હું જ્યારે એને નજીક લઈ આવું તો તમને ખબર પડશે કે તમે જોયું આ ખૂણો તો એનો જ રહેવાનો છે. તમે અહીંયા માપો કે અહીંયા માપો તો ખૂણામાં ફેરફાર ન થાય, પણ આ અંતર જે છે અહીંયા અંતર કેટલું છે? એટલું છે. જેમ દૂર જેમ અંતર વધતું જાય, સહેજ ત્રાસ હોય તો લાંબા ગાળે તો કેટલું થઈ જાય, આમાં કિલોમીટર જાઓ તો કેટલા બધું થઈ જાય. સમજમાં આવ્યું? એટલે ચોકસાઈ હોવી બહુ જરૂરી છે. એવી રીતે તમને એવી રીતનું કહું છું કે તમારે જે વર્ક કરવાનું હતું એમાંથી થોડુંક ઓછું કરો તો એક દિવસમાં ફેર બહુ ન પડે, પણ લાંબા ગાળો જાય એટલે ફેર બહુ મોટો પડે. એક વિદ્યાર્થી છે એ 1 કલાક વર્ક વધારે કરે છે કમ્પેરેટિવલી, તો લાંબા સમયે એને કેટલો બધો ફાયદો મળે. એક દિવસમાં 1 કલાક જ તે, પણ 360 દિવસના 360 કલાક થાય. અને એ 360 કલાકનો જે લાભ મળે એની સ્પીડ વધી જાય. અને 360 દરરોજનું 10 દિવસથી કામ કરતો 36 દિવસનું કામ વધારે કર્યું કહેવાય. એટલે એક વિદ્યાર્થી 11 મહિનાનું પણ પૂરું કામ નથી કર્યું, ત્યારે એની 12 મહિનાનું કામ કરી નાખ્યું. સમજમાં આવ્યું? એટલા માટે તમે દરરોજ જ્યારે વર્ક વધારો તો તમને લાંબા ગાળે ફાયદો થાય. એક દિવસમાં તેમ 1 કલાકમાં શું ફેર પડી ગયો? જોયું ને? ઓછા અંતર માટે તો એટલો જ ગેપ છે કે એમ તો નજીક નજીક જ છે બે, પણ જેમ દૂર જશે એમ ગેપ વધતો જ વધતો જ વધતો છે. તો આવું ન થાય એટલા માટે તમને ફિલોસોફિકલી કહું છું કે દરરોજ તમારે વર્ક કરવું પડે કે જેથી કરીને લાંબા ગાળે તમને એનો વધુ વધુ બેનિફિટ મળે. બરાબર? આ વાત થઈ ખૂણાની. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, અને તેથી 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. કન્વર્ઝનની જ્યારે જરૂર પડે ત્યારે આનો આપણે ઉપયોગ કરીશું. એનાથી ઉલટું 1 સેકન્ડ બરાબર કેટલા થાય? સોરી, 1 મિનિટ બરાબર કેટલા થાય? તો 1/60 ડિગ્રી થાય કે નહીં? અને 1 સેકન્ડ બરાબર 1/3600 સેકન્ડ ડિગ્રી, અને 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ. બરાબર? આ રિલેશન તમારે ધ્યાન રાખવું પડશે. હવે આ લાઈન જો અહીંયા મેં લીધી હોત તો કેટલા થાય ખૂણો? 90 થાય.
આ લાઈન જો અહીંયા મેં લીધી હોય તો કેટલો થાય 180, તમને ખબર હશે જ. તો ડિગ્રી જે છે એ આપણે મેથેમેટિક્સમાં ઉપયોગ કરતો એકમ છે, અને જ્યારે આપણે પૂરક એકમની વાત કરી ત્યારે આપણે રેડિયન એવો શબ્દ વાપર્યો હતો. કેવો શબ્દ વાપર્યો હતો? રેડિયન. બરાબર, તમને યાદ હશે જ. દ્વિપરિમાણમાં ખૂણો કેમાં વપરાય? રેડિયનમાં. તો આજે આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં કેમાં જવાય, કઈ રીતે જવાય, અથવા રેડિયનમાંથી ડિગ્રીમાં કઈ રીતે જવાય, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ, જે તમને આગળ દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. બરાબર છે. તો આજે ફેરવું છે ને, આ 10 ડિગ્રી થયું, આ 20, અહીંયા આગળ કેટલા આવે? 90, અહીંયા કેટલા આવે? 180. આ રીતે પાછું ફેરવું નીચે તો 360 સુધી પાછું ફેરવી શકાય. 180 ઉપર ને 180 નીચે, એટલે કુલ કેટલા થાય? 360. તો આ જે છે કિરણની વાત કરી, એક ખૂણો, એક દિશા બતાવે છે અને બીજી આ દિશા બતાવે, તો એની વચ્ચેનો ખૂણો 180. એટલે ઓપોઝિટ કિરણો હોય, કેવા કિરણો? ઓપોઝિટ, તો એની વચ્ચેનો ખૂણો 180 હોય. પણ સમાંતર કિરણો હોય તો 0 લેવાનો હોય. 360 લેવાની જરૂર નથી. કેટલા હોય? 0. હવે આપણે વાત કરીએ છીએ ડિગ્રી અને રેડિયનની, જે વાત આપણે કરવા માંગીએ છીએ. ઓકે, તો પછી રેડિયનની વ્યાખ્યા પછી સમજાવવી પડશે, ક્યાં સુધી નહીં ખબર પડે, પણ અત્યારે હું ખાલી રિલેશન આપું છું. અહીંયા 0 ડિગ્રી હોય, અહીંયા કેટલી હોય? 90 ડિગ્રી હોય. અહીંયા આગળ 180 ડિગ્રી, અહીંયા આગળ 270 ડિગ્રી, અને પછી અહીંયા 360 તો થઈ જાય. ફરી 90 ઉમેરતા જવાના. એટલે પંખો અહીંથી શરૂ કરે પાંખડું, અહીંયા આગળ પહોંચે એટલે 90 ડિગ્રીનું ભ્રમણ કર્યું કહેવાય. સામે પહોંચે એટલે 180 ડિગ્રીનું ભ્રમણ કર્યું કહેવાય. અહીંયા એટલે 270નું, 360નું, પાછા તો 450 ઉમેરતા જવાના, 90. હવે 0 ડિગ્રી એટલે 0 રેડિયન જ કહેવાય. રેડિયન 90 ડિગ્રી એટલે π/2 રેડિયન. રેડિયનની વ્યાખ્યા પરથી આવશે. આ છે એ પાય રેડિયન, આ છે એ 3π/2 રેડિયન, અને આ પાછું 2π રેડિયન. એટલે આપણે યાદ રાખીશું એક પાય રેડિયન બરાબર 180 ડિગ્રી. આ પાયની વ્યાખ્યા પરથી આવેલું છે. ક્યાંથી આવેલું છે? પાયની વ્યાખ્યા. અત્યારે થોડુંક સમય વધારે થઈ ગયો છે એટલા માટે હું એ ચર્ચા નથી કરવાનો. પાય રેડિયન બરાબર 180 ડિગ્રી થાય. આ તમારે યાદ રાખવાનું થશે. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય એ પાછું કહી દઈએ આપણે. 1 ડિગ્રી બરાબર કેટલા થાય? તો 180 એ પાય, તો એક કેટલા? તો કે પાય ભાગ્યા 180 રેડિયન. સમજમાં આવ્યું? 180 એ પાય રેડિયન, તો 1 ડિગ્રી કેટલા? પાય ભાગ્યા 180. પણ આપણને પાછી ખબર છે આ તો 60 મિનિટ છે. આગળ જોયું ને, તો 60 મિનિટ બરાબર શું કહેવાય? પાય ભાગ્યા 180 કહેવાય. કહેવાય ને. તો 1 મિનિટ બરાબર કેટલા થઈ જાય પાછા? 60 એટલા, તો 1 કેટલા? તો 60 વડે ભાગી નાખવાનો, તો 180 ગુણ્યા 60 થશે. કેમાં આવશે? રેડિયનમાં. ફરી વાર પાછું 1 મિનિટ બરાબર તો કેટલા છે? 60 સેકન્ડ છે. તો 60 સેકન્ડ બરાબર આને આમ જ કહેવાય કે નહીં? 180 ગુણ્યા 60 રેડિયન. તો 1 સેકન્ડ બરાબર કેટલા પાછા? તો 1 સેકન્ડ બરાબર કેટલા થશે? તો કે 1 સેકન્ડ બરાબર પાય
ભાગ્યા 180 ગુણ્યા 60 ગુણ્યા 60. તો આ એક આપણે રિલેશન યાદ રાખવા માટેની ટેકનિક છે. ડિગ્રીમાંથી જવા માટે 180 વડે ભાગવાનું, મિનિટમાંથી રેડીમાં જવા માટે 180 તો ખરા તે, પણ 60 વધારાના આવશે. સેકન્ડ હોય તો 2 વાર 60 આવશે, મિનિટ હોય તો 1 વાર 60 આવશે, ડિગ્રી હોય તો 60 એક વાર નહીં આવે. 180 તો ત્રણેયમાં છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. અત્યારે તમને આ નવું લાગશે, પણ તમે એનાથી હેબિટ પડી જશે કે તો આવું જોઈએ ને એમાં તો. બરાબર. તમારે એક વિશ્વાસ રાખવાનો. અમુક 10 લખો તો કે પેલા ટીચર એમ કહેતા કે 10 કરો બેટા, તો શું કરવાનું? 1 કરવાનો, બાજુમાં 0 એટલે 10 કહેવાય. પછી એમ 12 કરો તો 1, પછી બાજુમાં બગડો કરો 12 કહેવાય. ત્યારે તમને બહુ એવી નવાઈ નહીં લાગી હોય, કારણ કે તમે નાના હતા એટલે થોડું ઓછું વિચારતા હો. પણ આ એના જેવું છે, જે તમને કહીએ એ તમારે થોડુંક યાદ રાખવાનું હોય. આટલું રિલેશન યાદ રાખવાનું છે તમારે. તો અહીંયા સુધી હું રાખું છું અને આગળ પાછું આપણે કરીશું. થેન્ક યુ.